કાળઝાળ ગરમી વચ્ચે પાણીના જગની ડિમાન્ડ વધી છે। વડોદરામાં ઠંડા પાણીના જગની ડિમાન્ડ વધી છે। છેલ્લા 5 દિવસથી પાણીના જગની ડિમાન્ડ વધી પાણીના જગનું વેચાણ 2 થી 3 ગણું વધ્યું છે। હોલસેલરે આ વાત કરી। વૃક્ષ અને ઠંડા પીણાનો લોકો સહારો લઈ રહ્યા છે। ગરમીનો પારો વધતો જઈ રહ્યો છે ત્યારે વડોદરામાં હીટવેવને લઈને સામાન્ય લોકો અહીંયા પરેશાન છે। એક તરફ અહીંયા આ ઝાડ છે એટલે કે ઝાડની નીચે પણ લોકો અહીંયા બચવાનો પ્રયાસ કરે અને ઝાડની નીચે જો ઠંડા પીણા મળે તો પછી એ સોનામાં સુગંધ મળે અને લોકો અહીંયા ગરમીથી બચવાના પ્રયાસ કરી રહ્યા છે। જે શ્રમજીવી હોય છે કે આખો દિવસ જે ફિલ્ડમાં કામ કરે તે લોકોને વધુ તકલીફ હોય છે। શું કામ કરો તમે? હું જીએસએફસીમાં કોન્ટ્રાક્ટમાં કામ કરું છું સાહેબ। એટલે આખો દિવસ તમારે બહાર જ કરવું પડતું? આખો દિવસ બહાર સાહેબ। અચ્છા, તો આ ઝાડ નીચે આશરો લેતા હશો કે ભાઈ ઠંડા પીણાનો ઉપયોગ? હા સાહેબ, હું કંપનીમાંથી આવ્યા એટલે એટલી બધી ગરમી લાગી એટલે મારે ઊભું રહીને ઠંડુ પીવા ઊભું રહેવું પડ્યું। अच्छा, એટલે બહુ ગરમી લાગે છે? બહુ આજે પુષ્કળ ગરમી છે भाई। आप भी यहाँ पर आए हो, गर्मी कितनी लग रही है? તમે કોન્ટ્રાક્ટ પર અહીંયા કામ કરો છો એટલે બહાર ફરતા રહો છો એટલે ક્યાંક તકલીફ વધારે હોય છે? આજે બહુ ગરમી હતી સાહેબ, એટલા માટે ઊભું રહેવું ને આ ઠંડુ પીણું પીવું પડે છે અને આજે ગરમીનું તાપમાન વધારે છે। કેટલાક લોકો એવા પણ છે કે જે પાણીના જગ ઘરે લઈ જાય છે કારણ કે ઘરે ફ્રીજ કે એસી ન હોય ત્યારે આ જ એક વ્યવસ્થા હોય છે। પાણીના જગની પણ અહીંયા દુકાન છે। મોટા ભાઈ, પાણીનો જગ લેવા આવ્યા છો, ગરમી બહુ વધારે છે આજકાલ, કેટલી તકલીફ પડે? બહુ તકલીફ પડે એટલે ઘર માટે પાણીનો જગ લઈ જાઓ છો? હા હા, ઘર માટે। એટલે ઘરે ફ્રીજ નથી? ના, નથી। અચ્છા, એટલે પછી પાણીના જગ અહીંયાથી લઈ જાઓ ઠંડા પાણીના રોજ? હા, રોજ ઠંડા રોજ પાણી કેટલા પૂરા થઈ જાય? રોજ એક લઈ જઈએ। રોજ એક લઈ જાઓ હા અને પછી બીજું પાછું આપી જાઓ? હા આ રોજની પરિસ્થિતિ? હા, રોજની। બેન, ઘરે તકલીફ બહુ પડતી હશે, છોકરાઓ હશે નાના? હા હા રોજ આ રીતે જગ લેવા આવો? હા કેટલા દિવસથી તકલીફ પડે છે? અમે અહીંયા રહીએ છીએ બહાર। રોજ આ રીતે જગ લઈ જાઓ? હા, લઈ જઈએ જગ। પાણીના જગની પણ અહીંયા દુકાનો છે એટલે કે પાણીના જગનું પણ અહીંયા વેચાણ વધી જતું હોય છે। ભાઈ, હવે પાણીના જગ વેચો છો, કેટલા દિવસથી અહીંયા લોકો વધારે આવી રહ્યા છે જગ લેવા? 5 દિવસથી પાણીનું ચલણ વધી રહ્યું છે। છેલ્લા 5 દિવસથી? 5 દિવસથી। અચ્છા, પહેલા કેટલા વેચતા હતા ને હવે કેટલું વધી ગયું? પહેલાં રોજ 20 વેચતા હતા વોકિંગ કસ્ટમર, હવે ઓલમોસ્ટ ડબલ થઈ ગયું છે। અચ્છા, એટલે 50 થી 100 હા, રોજ? રોજ। અને ભાવ વધ્યા છે કે પછી ભાવ એ જ? ભાવ સેમ છે।